રાજ્યભરમાં લોકરક્ષક દળની પરીક્ષા પૂર્ણ થઈ 8,76,000 ઉમેદવારોના રજીસ્ટ્રેશન વચ્ચે 7,15,000 ઉમેદવારો પરીક્ષા આપવા આવ્યા। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે લોકરક્ષક દળની પુનઃ પરીક્ષા લેવાઈ। એલઆરડીની પરીક્ષાના આ પુનઃ આયોજનમાં વિદ્યાર્થીઓનું ઉદાસીન વલણ સામે આવ્યું। ગત પરીક્ષા કરતા વિદ્યાર્થીઓની સંખ્યામાં 10% જેટલો આંશિક ઘટાડો નોંધાયો। પરીક્ષામાં કોઈ ગેરરીતિ ન થાય તે માટે અમદાવાદમાં રક્ષા શક્તિ યુનિવર્સિટી ખાતે કંટ્રોલ રૂમ તૈયાર કરવામાં આવ્યો હતો અને રાજ્યભરના કેન્દ્રો પર નજર રાખવામાં આવી હતી। રાજ્યના તમામ કેન્દ્રો પર ઉમેદવારોએ શાંતિપૂર્ણ રીતે પરીક્ષા આપી હતી અને તમામ ઉમેદવારોના બાયોમેટ્રિક લેવાયા બાદ જ કેન્દ્રો પર પ્રવેશ અપાયો હતો। તો બીજી પરીક્ષા કેન્દ્રોની આજુબાજુ 100 મીટર વિસ્તારમાં આવેલી ઝેરોક્સની દુકાન પર પ્રતિબંધ લગાવાયો હતો અને વિદ્યાર્થીઓને 10:30 વાગ્યા પછી પ્રવેશ પણ આપવામાં નહોતો આવ્યો। વડોદરામાં 44,760 ઉમેદવારોએ લોકરક્ષક દળની પરીક્ષા આપી હતી। શહેરના કુલ 132 સેન્ટર પર પરીક્ષા યોજાઈ। પરીક્ષાર્થીઓની સુવિધા માટે વિવિધ સેન્ટર અને મુખ્ય જંકશન પર વડોદરા પોલીસે હેલ્પ ડેસ્ક ગોઠવ્યા હતા। રાજકોટમાં એલઆરડીની પરીક્ષામાં પીએસઆઈ કક્ષાના અધિકારીની દેખરેખ હેઠળ પેપર પરીક્ષા કેન્દ્રો પર પહોંચાડવામાં આવ્યા। 10 અધિકારીઓના સ્ટાફને એક કેન્દ્ર પર પેપર પહોંચાડવાની જવાબદારી સોંપાઈ હતી। સાબરકાંઠાના ઉમેદવારો પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચે તે પહેલા જ અટવાઈ પડ્યા હતા। સાબરકાંઠામાં ભારે ટ્રાફિક જામના કારણે ઉમેદવારોની બસ અટવાઈ પડી। હિંમતનગર વિજાપુર સ્ટેટ હાઈવે પર ટ્રાફિક જામ થતા અરવલ્લી અને સાબરકાંઠાના પરીક્ષાર્થીઓ અટવાઈ પડ્યા। તો બીજી તરફ અરવલ્લીમાં પરીક્ષાર્થીઓ માટે મૂકવામાં આવેલી એસટી વિભાગની બસનો ડ્રાઈવર નશામાં હોવાથી ઉમેદવારો અધવચ્ચે અટવાયા। અરવલ્લીના બાયડમાં સરસોલી નજીક ઝાડ સાથે બાઇક અથડાતા એક યુવકનું મોત થયું। આ યુવક એલઆરડીની પરીક્ષા આપવા માટે કપડવન જતો હતો ત્યારે આ અકસ્માત સર્જાયો। મહેસાણામાં એલઆરડીની પરીક્ષા આપી પરત ફરતા વિદ્યાર્થીની બાઇકને કાર ચાલકે ટક્કર મારી। ઈજાગ્રસ્ત યુવકને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે। ઉલ્લેખનીય છે કે ખેડબ્રહ્માનો યુવક કડી પરીક્ષા આપવા આવ્યો હતો ત્યારે છત્રાલ પાસે આ ઘટના બની। સાબરકાંઠાના હિંમતનગરમાં મોતીપુરા સર્કલ પર ભારે ટ્રાફિક જામ સર્જાયો। એલઆરડીની પરીક્ષા પૂર્ણ થતા ઉમેદવારોના ધસારાના લીધે આ ટ્રાફિક જામ થયો હતો। સુરતમાં એલઆરડી પરીક્ષાને પગલે એસટી પર ભારે ધસારો જોવા મળ્યો હતો। પરીક્ષા આપીને પરત ફરતા આ ધસારો સર્જાયો હતો। વિદ્યાર્થીઓના ધસારાના પગલે સુરત ડેપો પર વધારાની બસો ફાળવાઈ હતી। ભાવનગરના કાળિયાબીડ વિસ્તારમાં જ્ઞાન મંજરી સ્કૂલ સામે ગુજરાત ગેસની લાઇન લીકેજ થવાની ઘટના સામે આવી છે। ઘટના બાદ ગુજરાત ગેસના અધિકારીઓ અને સ્ટાફ ઘટના સ્થળે પહોંચ્યા હતા। જ્ઞાન મંજરી શાળામાં એલઆરડીની પરીક્ષા ચાલુ હતી ત્યારે આ ઘટના બની। અમદાવાદમાં નિકોલ વોર્ડના રહીશોએ કાઉન્સિલરના ઘરે જઈને વિરોધ નોંધાવ્યો છે। ઉલ્લેખનીય છે કે નિકોલ રસ્તાની ખરાબ સ્થિતિ હોવાથી રહીશો ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। બીજી બાજુ નિકોલના ગંગોત્રી સર્કલ પર સ્થાનિક લોકોએ હોબાળો મચાવ્યો હતો। 7 વર્ષથી ગંગોત્રી સર્કલથી સૂર્યવાડી સુધીનો રોડ ન બનતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। લોકોએ રોડ નહીં તો વોટ નહીંના પોસ્ટર બતાવી વિરોધ કર્યો। સુરતમાં મંગળવારે યોજાનારી જળયાત્રાની તૈયારી શરૂ થઈ ગઈ છે। જળયાત્રાની બાઇક રેલી ઓલપાડથી નીકળી પિંજરત, કુદિયાણા, સાયણ, મોરથાણ અને ભાદોલ ખાતે ખેડૂતો સાથે બેઠક કરવામાં આવશે। ઉલ્લેખનીય છે કે ઉકાઈ ડેમમાં પૂરતું પાણી હોવા છતાં ખેતીમાં પાણીના કાપને લઈને આ જળયાત્રા કાઢવામાં આવશે। જૂનાગઢ માર્કેટયાર્ડમાં કર્મચારીઓના પ્રમોશન અને ભરતીને લઈને વિવાદમાં કર્યો છે, જેમાં માર્કેટયાર્ડના ડિરેક્ટર વિનુ હપાણીએ ચેરમેન ભીખા ગજેરા પર સગાવાદ કર્યો હોવાનો આક્ષેપ કર્યો છે, ત્યારે પ્રમોશન આપવામાં પણ ગેરરીતિ કરી હોવાનો આક્ષેપ મુકાયો છે। સુરેન્દ્રનગરમાં ટ્રક ચાલકે 2 પદયાત્રી યુવાનોને અડફેટે લેતા તેમના ઘટના સ્થળે જ મોત થયા। રાજકોટ ચોટીલા હાઈવે પર આ પદયાત્રીઓ ચાલી રહેલા હતા અને ચોટીલા જઈ રહ્યા હતા ત્યારે બામણબોર નજીક અકસ્માત સર્જાયો। અકસ્માત બાદ ટ્રક ચાલક ફરાર। બોટાદ જિલ્લા એસીબીએ ચોરી કરતી ગેંગના 6 આરોપીઓને ઝડપી પાડ્યા છે। ઝડપાયેલા તમામ 6 આરોપી એક જ પરિવારના સભ્યો છે। પોલીસે તેમની પાસેથી સોના ચાંદીના દાગીના, લેપટોપ, મોબાઈલ, પાણીની મોટર સહિતના 1,57,000નો મુદ્દામાલ કબજે કર્યો છે।
પોરબંદરમાં એમજી રોડ પર આવેલા ફ્રેન્ડ્સ પેટ્રોલ પંપ પર તોડફોડની ઘટના સામે આવી છે. 3 અજાણ્યા શખ્સોએ લૂંટના ઈરાદે તોડફોડ કરી હતી. પોલીસે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે. રાજકોટની લાઈફ કેર હોસ્પિટલમાં કામ કરતો સૂત્રાપાડા તાલુકાના પ્રાસલી ગામનો યુવાન મયુર મુરી છેલ્લા 22 દિવસથી ગુમ છે. ત્યારે યુવાનનો ચોંકાવનારો વિડીયો વાયરલ થયો છે, જેમાં હોસ્પિટલના ડોક્ટર શ્યામ રાજાણી તેને કારમાં કેદ કરી માર મારતો હોય તેવો વિડીયો સામે આવ્યો છે. ત્યારે માર મારનાર ડોક્ટર શ્યામ રાજાણીની પોલીસે અટકાયત કરી છે. છોટાઉદેપુરમાં નસવાડી પોલીસે નર્મદા નદીના કિનારા પાસેના કડદા ગામેથી વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. 14 બાઇક પર વિદેશી દારૂ ડુંગર વિસ્તારના ગામડામાં સપ્લાય કરાતો હતો. પોલીસે 6 લાખથી વધુનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. જૂનાગઢના મેંદરડાના મોટી ખોડિયાર ગામે 10 વર્ષના બાળક પર દીપડાએ હુમલો કર્યો. તુવેરના ખેતરમાં કામ કરી રહેલા ખેત મજૂરના બાળક પર દીપડાએ બાળકને ઉઠાવી જવાનો પ્રયાસ કર્યો. બાળકને ઉઠાવે તે પહેલા તેના વાલીઓએ પડકારતા તે દીપડો નાસી છૂટ્યો હતો. અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. કાઇટ મહોત્સવના પ્રથમ દિવસે શાળાના વિદ્યાર્થીઓએ યોગાસન કર્યા હતા અને ત્યારબાદ મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે પતંગ મહોત્સવની શરૂઆત કરાઈ. વડોદરામાં ઇન્ટરનેશનલ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1 લાખ જેટલા દોડવીરોએ ભાગ લીધો હતો. કેન્યા, યુરોપ, જાપાન, ચાઇના અને યુએસ સહિતના 8 જેટલા દેશોમાંથી દોડવીરોએ ભાગ લીધો હતો. આ ઇન્ટરનેશનલ મેરેથોનમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પણ હાજરી આપી. મેરેથોનનો મુખ્ય સંદેશ સ્પોર્ટ સેવા અને સ્વચ્છતા હતો. સુરતમાં વિહંગમ યોગ સંસ્થાન દ્વારા 5100 કુંડી મહાયોગ યોજાયો હતો, જેમાં દેશભરના 20,000થી વધુ ભક્તોએ ભાગ લીધો. પર્યાવરણની શુદ્ધિ અને વિશ્વ શાંતિ માટે આ યજ્ઞ યોજવામાં આવ્યો. ભાવનગરના ઉંડવી ગામે લોક ડાયરામાં લોકગાયક કીર્તિદાન ગઢવી અને હાસ્ય કલાકાર માયાભાઈ આહિર પર રૂપિયાનો વરસાદ કરવામાં આવ્યો. ભાજપના પ્રદેશ પ્રમુખ ઋત્વિજ પટેલે કલાકારો પર રૂપિયાનો વરસાદ કર્યો. જીતુ વાઘાણી અને રામભાઈ સાંગાએ પણ ગૌશાળાના લાભાર્થે આ ડાયરાનું આયોજન કર્યું હતું. નવસારીમાં ગૌસેવા માટે ડાયરાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં લોકગાયક ગીતા રબારી પર ડોલરનો વરસાદ થયો. ગીતા રબારીના ભજનો અને લોકગીતો માણવા વિદેશોમાં વસતા ભારતીયો પણ હાજર રહ્યા હતા. કચ્છમાં ઓછા વરસાદને કારણે અછતની પરિસ્થિતિ છે, ત્યારે અબડાસાના અબોલ જીવ બચાવ સમિતિએ અછતની સ્થિતિ વચ્ચે 5000 રખડતા ઢોરને આશ્રય આપવાનો નિર્ણય કર્યો છે. જ્યાં સુધી વરસાદ નહીં પડે ત્યાં સુધી પશુઓને પાંજરાપોળમાં જ રાખવામાં આવશે. ગુજરાત કોંગ્રેસ નેતાઓની સાંજે દિલ્હીમાં બેઠક મળશે, જેમાં પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા અને પરેશ ધાનાણી હાજર રહેશે. કોંગ્રેસ કોઓર્ડિનેશન કમિટી અને કોર ગ્રુપની બેઠક મળશે, જેમાં ધાનાણી સહિત પાર્ટીના દરેક પૂર્વ અધ્યક્ષ બેઠકમાં હાજર રહેશે. આ નેતાઓ ગુજરાત કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ સાથે ડિનર લેશે. બેઠકમાં લોકસભાની રણનીતિ પર ચર્ચા થાય તેવી શક્યતા. રાજકોટ, જૂનાગઢ, કડી કોંગ્રેસના નારાજ નેતાઓ પ્રભારી રાજીવ સાતવ સાથે બેઠક યોજવા પણ તૈયાર નથી. ત્યારે હવે આ નારાજ નેતાઓ દિલ્હી હાઈકમાન્ડને મળીને રજૂઆત કરશે. આવતીકાલે નારાજ નેતા સાગર રાયકા દિલ્હી જશે અને રાહુલ ગાંધી સાથે બેઠક કરશે. ત્યારે ગુજરાત કોંગ્રેસના સિનિયર નેતાઓની નારાજગી મુદ્દે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી છે. અમિત ચાવડાએ કહ્યું કે કોંગ્રેસના કોઈ નેતામાં નારાજગી નથી અને લોકો તમામને લોકશાહી ઢબે રજૂઆત કરવાની તક આપે છે. અમિત શાહ આજે સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીની મુલાકાતે છે. શાહ સેલવાસમાં ભાજપના કાર્યક્રમોમાં હાજરી આપશે અને દાદરા નગર હવેલી ભાજપના પ્રદેશ કાર્યાલયનું ઉદ્ઘાટન કરી ભાજપના કાર્યકરોને હવેલી ગ્રાઉન્ડની શિબિરમાં માર્ગદર્શન આપશે.